ભરૂચ એલસીબીએ કુખ્યાત બુટલેગરની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી પ્રોહિબિશનના 55 ગુનામાં સંડોવણી હોવાથી ઓર્ગેનાઇઝડ ક્રાઇમની ફરિયાદ નોંધાઈ। ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવર નમ નાઇટ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ભરૂચ તથા આસપાસના જિલ્લાઓમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ અને હાલ પાનોલી પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તો ફરતો લિસ્ટેડ બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો પરીખ ફોરવ્હીલ નંબર GJ04 DN 5357 માં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ થઈ આવે છે, જેથી એલસીબી ટીમ દ્વારા ભોલાવ બ્રિજ નીચે કોલેજ રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જો કે કાર ચાલકે ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો કરી જ્યોતિનગર ટર્નિંગ નજીકથી કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી। પોલીસે કારમાં સવાર કુખ્યાત બુટલેગર જિગ્નેશ પરીખ અને રોહન ઠાકોરની ધરપકડ કરી કારમાંથી 91,140 નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે કાર સહિત ₹6.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને સી ડિવિઝન પોલીસને હવાલે કર્યા છે। ઝડપાયેલ આરોપી જિગ્નેશ પરીખ સામે ભરૂચ, અંકલેશ્વર, સુરત, વડોદરા, અમદાવાદ અને નવસારી સહિતના વિવિધ પોલીસ મથકમાં પ્રોહિબિશનના 55 ગુના નોંધાયા છે, જેથી પોલીસે તેની વિરુદ્ધ સંગઠિત ગુન્હાની FIR કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।